સંજય પ્રવીણભાઈ છે. હું ધોરણ 5માં અભ્યાસ કરું છું. હું તમને એક વાર્તા કહીશ, શાંતિથી સાંભળો. વાર્તાનું નામ છે ઠાગા ઠૈયા કરું છું. એક હતો કાગડો ને એક હતી કાબર. બંને વચ્ચે દોસ્તી થઈ. સમય વીત્યો એમ બંને પાકા દોસ્ત બની ગયા. બંને દોસ્તોમાં એક ભેદ હતો. કાબર ભલી ભોળી હતી, પણ કાગડો બહુ પાકો હતો. એક દિવસ કાબરે કાગડાને કહ્યું, કાગડાભાઈ ચાલો ને કાગડાભાઈ ચાલો ને આપણે ખેતર ખેડીએ. દાણા સારા થાય તો આખું વરસ ચણવા જેવું ન પડે. અને નિરાંતે ખાઈએ. કાગડો કહે, બહુ સારું, ચાલો. પછી તો કાગડો અને કાબર પોતપોતાની જાતે ખેતર ખેડવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં કાગડાની જાત ભાંગી ગઈ. એટલે કાગડો તે ઘડાવવા લુહારને ત્યાં ગયો. જતા જતા કાબરને કહેતો ગયો, કાબરભાઈ તમે ખેતર ખેડતા થાવ ત્યાં ચાંચ કઢાવીને હમણાં જ આવું છું. કાગડો કહે ને કાબર કહે, ઠીક. પછી કાબરે આખું ખેતર ખેડી નાખ્યું, પણ કાગડો ચાંચ કઢાવીને આવે જ નહીં. કાગડાની દાનત જ ખોટી હતી. એટલે ચાંચ તો કઢાવી, પણ કામ કરવાની આળસે બેઠા બેઠા લુહારની સાથે ગપ્પા મારવા લાગેલા. કાબર તો કાગડાની રાહ જોઈને થાકી ગઈ. એટલે કાગડાને બોલાવો ગઈ. જઈને કહે, કાગડાભાઈ ચાલો ને, ખેતર તો ખેડાઈ ગયું, હવે આપણે વાવીએ. કાગડો કહે, બહુ ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ કાલ વહેલો આવું છું. કાબર પાછી ગઈ અને એણે આખું ખેતરમાં વાવવાનું કામ શરૂ કર્યું. એણે સરસ મજાનો બાજરો વાવ્યો. થોડા દિવસમાં બાજરો એવો તો સુંદર ઉગી નીકળ્યો કે જોઈને બસ વાહ બોલાઈ જાય. એટલામાં નીંદવાનો વખત આવ્યો. એટલે કાબર પાછી ગઈ કાગડાને બોલાવવા. જઈને કહે, કાગડાભાઈ ચાલો, બહુ સારો બાજરો ઉગ્યો છે. હવે જલ્દીથી નીંદવું જોઈએ, નહીતર પાકના મૂળને નુકસાન થશે. આળસુ કાગડો ઝાડ ઉપરથી જ બેસીને બોલ્યો, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જાઓ કાબરભાઈ કાલે વહેલો આવું છું. કાબર પાછી ગઈ. કાબરે આખું ખેતર નીંદી નાખ્યું. વખત જતા કાપણીનો સમય આવી ગયો. એટલે કાબર પાછી ગઈ કાગડાને બોલાવવા. જઈને કહે, કાગડાભાઈ હવે તો ચાલો, કાપણીનો સમય આવ્યો. મોડું કાપશું તો નુકસાન થશે. લુચ્ચો કાગડો ઓગાસ્યું લેતા કહ્યું, ઠાગા ઠૈયા કરું છું, ચાચુડી ઘડાવું છું, જા કાબરભાઈ કાલ વહેલો આવું છું. કાબરને કાગડાની આ વાત ભૂલી ગઈ.
કાંઈ વાંધો નહીં. બસ બેસી